શેર બજાર તમારો નોલેજ, તમારો અનુભવ તમને બધું શીખવે છે. ઘણા મિત્રોની કોમેન્ટ આવે છે. ઘણા મિત્રોની કોમેન્ટ આવે છે કે કાકા આ વિડીયોમાં આમ છે તેમ છે. તમે તમારા અનુભવથી આ બધું જોઈ શકો છો. તમને વિડીયોમાં કોઈ શેરનો ઉલ્લેખ કરવામાં આવે, શેરનો તમે પૂરો અભ્યાસ કરો, એને મની કંટ્રોલ, સ્કેનર, એનએસસી, બીએસસી, ઘણી ગૂગલ ગમે એ તમે ચેક કરો. ચેક કર્યા પછી રાહ જુઓ, એના ફંડામેન્ટ ચેક કરો, તમારી વોચલિસ્ટમાં રાખો, એના ચાર્ટનો અભ્યાસ કરો, અને પછી તમને એમ લાગે તમારા અનુભવથી કે ના આ વાત ખરી છે, તો જ તમે એની વોચલિસ્ટમાં એડ કરો. બાકી વિડીયો તો ઘણા આવવાના, મારા વિડીયો આવવાના, બીજાના વિડીયો આવવાના. વિડીયો જઈ અને કોઈ શેર લેવો એ આપણી ગલતી છે. પરંતુ બજારમાં જે ટકવું હશે તો સારી કંપની આપણને તો ખ્યાલ નથી. હજારો કંપનીઓ છે, કઈ કંપની કેટલું રિટર્ન આપે છે. કંપનીઓ માટે જાણવા માટે આ વિડીયો છે. નવી કંપનીઓને જાણવા માટે આ વિડીયો હોય છે. એમાંથી આપણે શું તારણ લેવાનું છે, શું સમજવાનું છે, કયા શેરનો લેવો અને કયા શેરનો ન લેવો એ આપણી બુદ્ધિથી નક્કી કરવાનું છે. હવે આજે આપણે બે શેરની વાત કરવી છે. પહેલો તો મારા પોર્ટફોલિયોનો શેર જ્યોતિ રીઝન 1330 રૂપિયા આસપાસ ચાલી રહ્યો છે. 1600થી સીધો નીચે આવ્યો છે. ફંડામેન્ટ જોરદાર મજબૂત છે. એનો EPS 55 રૂપિયા ઉપર છે. પીએ એના સેક્ટરના પીએથી અડધો છે, અને ગજબની કંપની છે. અને 2020 પછી ખૂબ ચાલી દોડી. એક વર્ષમાં 5000% રિટર્ન આપ્યું, અને 2 વર્ષથી બિલકુલ રિટર્ન નથી. કંપની એના જડ મજબૂત કરે છે. એના જે મેઇન પ્રમોટરો છે એમને સાંભળ્યા, કેટલા સ્ટેટમાં કામ કરે છે, કયા સ્ટેટની આવક કેટલી છે, બધું જ રિટેસ્ટ કર્યું છે. જોરદાર કંપની છે. હું પોર્ટફોલિયોમાં એને ઠીગો લગાડીને બેઠો છું. અને બીજી કંપની છે, જો બીજી કંપની ખાલી નજરમાં જ આવી છે. આપણા જૂના વિડીયો બનાવ્યા હતા, પણ હમણાંથી એનો કોઈ વિડીયો બનાવ્યો નથી. પરંતુ કાલે આ કંપનીને ઓર્ડર મળ્યો છે. એમ સ્ટાર ટેકનોલોજી, આ ડિફેન્સનો શેર છે. અને મિત્રો 1 મહિના પછી બજેટ આવી ગયું છે, 1 ફેબ્રુઆરી. ડિફેન્સના અને રેલવેના શેરો દોડાવવામાં આવશે બજેટ પહેલાં. અને મિત્રો બજેટમાં કઈ રીતની જોગવાઈ થાય છે, જોગવાઈ સરકારને કરવી જ પડશે. રેલવેનો વિકાસ કરવો પડશે. વસ્તી કૂદકે ને ભૂદકે વધી જાય છે. રેલવેની નવી ટ્રેનો ચાલુ થતી હોય છે. રેલવેના પાટા નખવા પડે. આ બધો આ કંપનીઓ કામ કરતી હોય છે. ડિફેન્સની કંપનીઓ. મિત્રો ભારત સરકાર ડિફેન્સને મજબૂત કરવા માગે છે. પોતાની ઘરેલું જરૂરિયાત પૂરી કરી અને નિકાસ કરવાનું સપનું સરકારનું છે, ડિફેન્સનું. આ બધી વાતો સમજશો તો તમે શેર બજારમાં પાછા નહીં પડો. આ શેર બજારનું આગળનું ભવિષ્ય શું છે, આ કંપનીનું આગળનું ભવિષ્ય શું છે, એ ભવિષ્ય વિચારી. અને હમણાં એક ભાઈએ તો એવું કીધું કે 2030 સુધીમાં ઇન્ડિયાના દરેક ઘર ઉપર સોલાર હશે, અને પોતાની વીજળી પોતે પેદા કરતા હશે. દેશની સમૃદ્ધિ માટે પાવર ખૂબ જરૂરિયાત હોય. આપણી ફેક્ટરીઓ, આપણા ઉદ્યોગો પણ પોતાના પાવર પોતે જ તૈયાર કરશે. અને આ પાવર કંપનીઓને ખૂબ ઉત્પાદન કરવું પડશે, સોલારનું અને ટેકનોલોજીનું, બીજું ત્રીજું. રસ્તા ઉપર EV વાહનો ચાલશે, EV વાહનો દોડશે. મિત્રો એ સપનું છે અને સાકાર થવાનું છે. તો EVની કંપનીઓ, EVની પેટા કંપનીઓ, નવા પાર્ક બનાવતી કંપનીઓ, આવી કંપની નવી ગોતો અને રોકાણ કરો. તમારું સપનું ભેગું સાકાર થાય એના માટે સતત જાગૃત રહો. બાજદેવી નજર રાખો બજારમાં પૈસા કમાવા હોય. અને બજાર તો વધઘટ થતું રહેવાનું, એની કોઈ ચિંતા કરવાની નહીં. વિજય કેડિયાએ કીધું હતું કે બજાર ઘટતું હોય તો શું કરો છો તમે? એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે બજાર ઘટતું હોય તો તમે શું કરો છો? કે બજાર ઘટતું હોય તો હું કોઈ હિલ સ્ટેશન ઉપર જઈ અને આરામ ફરમાવું છું, શાંતિ અહીંયા રહીને રાખું છું.
આવી વાતો બજારની છે. થેન્ક યુ, આભાર.